નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હોમ લર્નિંગમાં ધોરણ 7 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્રમાંથી એકમ નંબર 12 આપતી અને વ્યવસ્થાપન વિશે વાત કરવાની છે। આપતી અને વ્યવસ્થાપન આ બે શબ્દો છે। આપતી શબ્દ છે એ આપણે ખબર જ છે કે આપતી શબ્દ આપણા કાને પડે એટલે આપણે ડર બીક લાગે। કેમ આપતી છે એ શું છે તો કે આપતીને સામાન્ય વ્યવહારમાં આપણે આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે ઓળખીએ છીએ। આપણો વિસ્તાર ગેડ વિસ્તારમાં આપણે રહીએ તો આપણે ખબર જ છે કે આપણે એક પ્રકારની આપદી આવે જ છે। ચોમાસાની ઋતુમાં વધારે વરસાદ પડે એટલે છેલ આવે તો એ એક પ્રકારની આપણી આપણા વિસ્તાર માટેની એક આપદા છે। તો આવી જે કુદરતી આપતીઓ છે એના વિશે આજે આપણે જોવાનું છે। તો આપતીના જોખમોની જાણકારી આપણે ધરાવીએ। આપણે ખબર છે કે કેવી આપતી આવે એટલે ઘણી બધી જાનમાલની નુકસાનીઓ થાય છે અને રાહતની કામગીરી માટેના આયોજન આપણે કરવું પડે છે। આ બધી વિગતોને ધ્યાનમાં લેતા બચાવની કામગીરી છે એ આપણે ખૂબ સારી રીતે કરવી પડે છે। એટલે આપતી વ્યવસ્થાના તજજ્ઞોએ આપતીને બે ભાગમાં વહેંચી છે। એના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપો વિશે આપણે વિગતે જોઈશું। એના મુખ્ય બે પ્રકાર પાડેલા છે આપતીના: કુદરતી આપતીઓ અને માનવ સર્જિત આપતીઓ। કુદરતી આપતીઓમાં ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું આ બધી કુદરતી આપતીઓ છે। હવે માનવ સર્જિત આપતીઓ તો આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ આ બધી માનવ સર્જિત એટલે કે માનવો દ્વારા એ આપતીઓ છે એ નિર્માણ પામતી હોય। હુલ્લડ છે, બોમ્બ વિસ્ફોટ છે આ કોઈ પણ માનવી પ્રવૃત્તિ દ્વારા થાય છે, કુદરતી પ્રવૃત્તિ દ્વારા થતું નથી। હવે કુદરતી આપતીઓ જે છે એમાં પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળ આ જે આપતીઓ છે એની આગાહી છે એ કરવી શક્ય છે। એટલે કે એને આપતી આવવા પહેલા આપણે એની આગાહી કરી શકીએ છીએ। અત્યારની આધુનિક ટેકનોલોજીની હિસાબે પૂર, વાવાઝોડું કે સુનામી કે દુષ્કાળ આવવાનો હોય તો આપણે અગાઉથી થોડીક માહિતી મળી જાય છે એટલે બચાવ કરવા માટે આપણી પાસે સમય રહે છે। પરંતુ ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળ આ આપતીઓ એવી છે કે એની પૂર્વ આગાહી શક્ય નથી, એ તાત્કાલિક ગમે ત્યારે આવે છે એટલે બચાવ છે એ આપણે તાત્કાલિક કરી શકતા નથી એટલે તે ભારે વિનાશ સર્જવાની એમાં સંભાવના છે એ રહે છે। હવે આ પાઠમાં આપણે અહીં કુદરતી જે આપતીઓ આપેલી છે એ આપતીઓમાંથી ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ વિશેની માહિતી મેળવવાની છે। તો પહેલા આપણે જોઈએ ભૂકંપ। ભૂકંપ એટલે શું? તો સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપવાને ભૂકંપ કહે છે। પૃથ્વી સપાટીની જે આપણી પૃથ્વી છે એ ધરા કે ધરતી છે એ ધ્રુજે એને આપણે ભૂકંપ કહીએ છીએ। પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે। જે ક્ષેત્રોનું ભૂપૃષ્ઠ નબળું હોય ત્યાં ભૂકંપની સંભાવના છે એ વધારે ગણાય। એટલે કે પૃથ્વીના પેટાળમાં તિરાડો પડે, પૃથ્વીના પેટાળની અંદર આપણે જેમ જેમ ઊંડા જઈએ એમ એકદમ ધગધગતો લાવા છે અને ત્યાં પણ પૃથ્વી છે એ ઘણી જગ્યાએ પથ્થરો ને એવી એકબીજા જોડે હોય અને નીચે એકદમ ગરમ વાયુ છે અને એ વાયુ છે એ વરાળ સ્વરૂપે બહાર નીકળવા માટે પ્રયત્ન કરે અને જ્યાં પૃથ્વીનો પેટાળ નબળો હોય ખડક ત્યાં એ એકદમ બહાર આવે અને એ પૃથ્વીને ધ્રુજાવે છે। એટલે ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી, એ ગમે ત્યારે છે એ આવી શકે અને આવા નબળા વિસ્તારો છે ભૂસપાટીના ત્યાં તે વધારે અસર કરે છે। જેથી આ આપતી આવે ત્યારે જાનમાલની ખુવારી છે એ વેઠવી પડે છે અને જ્યાં ભૂકંપનું કેન્દ્ર હોય, જ્યાં નજીક ભૂકંપ કેન્દ્ર હોય ત્યાં એની અસર વધારે હોય અને જેમ જેમ દૂર જઈએ તેમ એની અસર છે એ ઓછી થતી જઈએ। હવે ભૂકંપના સમયે રાખવાની સાવચેતી, તો આપણે કેવી કેવી સાવચેતી રાખવી જોઈએ તો કે શું કરવું અને શું ન કરવું। આપણે અહીંયા જોઈએ એમ શું કરવું શું ન કરવું। તો પેલા શું કરવું તો કે પાટલી નીચે વર્ગખંડમાં હોય જ્યાં પાટલી હોય ત્યાં નીચે બેસી જવું જોઈએ। વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ। સાચા સમાચારો કે રેડિયો, ટીવી દ્વારા આપણે જાણવા જોઈએ। શું ન કરવું તો કે રઘવાયા થઈ બૂમાબૂમ ન કરવી જોઈએ। ઊંચા મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ક્યારેય કરવો ન જોઈએ। ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીના ચાલુ ઉપકરણો જે હોય એ ચાલુ કરવા ન જોઈએ।
એક પ્રવૃત્તિ આપેલી છે આપણે પાઠ્યપુસ્તકમાં કે નકશાની મદદથી ગુજરાતમાં ભૂકંપ જોખમ ધરાવતા જિલ્લાઓની યાદી તૈયાર કરો. તો આપણે અહીંયા નકશો છે જે એ નકશો જોઈએ તો એમાં આખો નકશો આપણે આપેલો છે ગુજરાતનો. એમાં ઝોન 2, ઝોન 3, ઝોન 4 આવી રીતના ઝોન આપ્યા. તો સૌથી વધારે આપણે જોઈએ તો કચ્છ જિલ્લો છે જે એકદમ રેડ ઝોનમાં છે. પછી એના પછીના ઝોનમાં છે ઈ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા આવા જિલ્લાઓ છે. ત્રીજા ઝોનમાં છે એમાં આપણે જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર એ બધા આવીએ. અને ચોથા ઝોનમાં એક દાહોદ જિલ્લો જ આવે. એટલે આવા જે વધારે સંભાવના ક્યાં છે તો કે કચ્છ જિલ્લામાં ગુજરાતમાં વધારે સંભાવના ધરાવે છે. હવે ભૂકંપની જે તીવ્રતા માપવાની હોય એટલે સિગ્મોગ્રાફ યંત્ર દ્વારા એની તીવ્રતા મપાય છે અને તીવ્રતા છે એ રિક્ટર સ્કેલ નામના એકમમાં માપવામાં આવે છે અને જેમ તીવ્રતા વધુ એમ વિનાશ છે એ વધારે કરે છે. ગુજરાતમાં ભૂકંપ ક્યારે ક્યારે આવેલો છે એની આપણે થોડીક માહિતી મેળવીએ તો 16 જૂન 1819 કચ્છમાં ભૂકંપ આવેલો હતો. એની તીવ્રતા હતી 8.2. પાછો 12 જુલાઈ 1915 અંજાર કચ્છમાં આવેલો હતો. 6.1 ની તીવ્રતા હતી. અને છેલ્લે આપણે કચ્છમાં જ 26મી જાન્યુઆરી 2001 આ ભૂકંપ આપણે થોડોક યાદ હોય કારણ કે એકદમ 26મી જાન્યુઆરી અને સવારે લગભગ 8, 8:30 વાગ્યાના અરસામાં આ ભૂકંપ આવ્યો હતો. એ પણ 7.7 ની તીવ્રતાનો હતો અને સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે કચ્છ જિલ્લાને નુકસાન કરેલું હતું. કચ્છ જિલ્લાને 2001 ના ભૂકંપમાં ગુજરાતમાં સૌથી વધારે પાયમાલ અને મકાનો અને જાનમાલની નુકસાની છે ત્યાં થઈ હતી. એને પછી આપણે જોઈએ વાવાઝોડું. વાવાઝોડું શું છે તો કે વાવાઝોડું એટલે તો કે પવનનું એક જાતનું ચક્રવાત. પવન છે એ દરરોજની જે એની ગતિ હોય એના કરતા વધારે ગતિએ ફેલાય એટલે ચક્રવાત કે વાવાઝોડું આવે છે. વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે એ તોફાનો એટલે વાવાઝોડું કે ચક્રવાત. આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારમાં ત્રાટકે એટલે કે જે તે વિસ્તાર ગમે ત્યાં પવનો ત્રાટકે ત્યાં ભારે તારાજી અને વિનાશ કે નુકસાન છે એ વેઠવું પડે છે. ભારતમાં પૂર્વ તટ અને મલબાર તટે તેમજ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારાઓમાં ઘણી વખત આવો વિનાશક અસરો એની અનુભવાય છે. હવે અહીંયા આપણે જોઈએ તો વાવાઝોડા સમયે રાખવાની સાવચેતી એમાં મુખ્ય 3 પ્રકાર છે. એક તો કે વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ કેવી આપણે સાવચેતી રાખી શકીએ. તો વાવાઝોડા પહેલા તો કે સંભવિત વિસ્તારની ચોકસાઈથી વિગતો છે એ જાણી લેવી જોઈએ. તંત્રની સૂચના મુજબ યોગ્ય સ્થળાંતર થઈ જવું જોઈએ. દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોઈએ તો ત્યાંથી આપણે ઊંચાણવાળા ક્ષેત્રોમાં વયું જવું જોઈએ. પછી ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો વગેરે દવાઓ છે એ આપણે હાથવગી રાખવી જોઈએ. વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દેવા જોઈએ. ચોક્કસ જાણકારી માટે રેડિયો છે એ સાંભળવો જોઈએ. હવે વાવાઝોડા દરમિયાન આપણે કેવી કરવું જોઈએ તો કે ચેતવણી મળતા બધા બારી બારણા બંધ કરી દેવા જોઈએ. તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ન નીકળો. જો તમે વાહનમાં હોય તો વીજળીના થાંભલા, ઝાડ અને દરિયાથી દૂર ઊભું રાખી એની અંદર જ રહો. બચાવ માટે ઊભા કરાયેલા આશ્રય સ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરો. પ્રાણીઓ છે એને ખીલે બાંધેલા હોય તો છોડી મૂકો જેથી તે પોતાની રીતે એનો બચાવ કરી શકે. જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે ક્યારેય આશ્રય ન લો. હવે વાવાઝોડા બાદ શું કરવું આપણે તો કે હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય તો પણ બહાર નીકળવું ન જોઈએ. અચાનક પણ પવન અને વરસાદ ફરીથી આવી શકે. લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહેવું. કુતૂહલવશ એકત્ર થઈ રાહત અને બચાવમાં અવરોધ ન કરો. એટલે આપણે બિનજરૂરી જે રાહત અને બચાવ કામગીરી ચાલુ હોય તો ત્યાં એકઠું થવું જોઈએ નહીં. તંત્ર દ્વારા સૂચના મળે પછી જ આપણે આપણી જગ્યાએથી પરત જઈએ. રાહત અને બચાવની કામગીરીમાં યોગ્ય લાગે તો આપણે આપણી યોગ્ય મદદ પણ કરી શકીએ. મદદ માંગવા સિવાયના બિનજરૂરી ફોન કોલ્સ કે એવું પણ આપણે નહીં કરશું જેથી કરી અને એક સાથે વધારે કોલ થાય તો આખું એક નેટવર્ક જામ થાય એવી પરિસ્થિતિ ન સર્જાય. ત્યાર પછી ત્રીજી આપતી છે સુનામી. સુનામી એટલે આમ જોઈએ તો એક પ્રકારનો ભૂકંપ કે જ્વાળામુખી ફાટવું જ, પણ સુનામી છે એ દરિયાના પેટાળમાં થાય. આ ભૂકંપ છે એ જમીનમાં થાય
પણ સુનામી ક્યાં થાય તો કે દરિયાના પેટાળમાં છે એ સુનામી જોવા મળે છે. સુનામી એટલે શું તો કે સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ કે જ્વાળામુખીના પ્રસ્ફોટનથી મોટા પાયા પર સમુદ્રમાં થતા ભૂસંકલનથી મોટા મોટા મોજા એકદમ ઉત્પન્ન વિનાશકારી મોજા એને સુનામી કહેવામાં આવે છે. જો કે સુનામીની ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપો કારણભૂત છે. ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય. આ મોજા ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી અને કિનારે આવે ત્યારે ખૂબ જ ભારે વિનાશ છે એ સર્જે છે. તેની ઝડપ કિનારે આવતા ઓછી થતા તે વધુ ઊંચાઈ ધારણ કરે, એટલે એની ઝડપ ઓછી થાય પણ એ ઊંચાઈ છે એ ખૂબ જ વધારે ધારણ કરે છે. એટલે એ પાણીની દિવાલ બની આગળ વધી અને કિનારાના જે સ્થળો છે ત્યાં વધારે નુકસાન છે એ પહોંચાડે છે. સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરવાળા ક્ષેત્રોને સ્થાનાંતરિત કરી શકાય. એટલે અગાઉથી થોડીક એની ચેતવણી આપણને મળે તો જે નીચાણવાળા વિસ્તારો હોય, દરિયાની નજીકના વિસ્તારો હોય તે ખાલી કરી અને એને આપણે સ્થળાંતરિત કરી શકીએ છીએ. એક જાણવું ગમશે, 26મી ડિસેમ્બર 2004 ના રોજ મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરમાં તટવર્ષી દેશો પૈકીના થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોમાં લગભગ 2 લાખ જેટલા લોકોએ જાન ગુમાવ્યા હતા. હવે સુનામીમાં પણ 3 પ્રકારની તકેદારી રાખવાની છે, પહેલા, દરમિયાન અને બાદ. તો સુનામી પહેલા સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું જોઈએ. રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ આપણે વર્તવું જોઈએ. સમુદ્રના મોજા અસાધારણ ઉછળે, વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વે આપણે ચેતવણીના સંકેતો છે તો તરત જ દરિયા કિનારાથી દૂર જવું જોઈએ. કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવા, ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખવી જોઈએ. સુનામી દરમિયાન શું કરવું તો કે ઊંચાણવાળી જગ્યા આપણે છોડવી જોઈએ નહીં. સુનામી જોવાનો પ્રયત્ન ક્યારેય કરવો ન જોઈએ. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓને આપણે અનુસરવી જોઈએ. પછી કિનારા ઊંચા મકાનો હોય તો પણ ત્યાં આશ્રય ન લેતા દૂર સલામત સ્થળે આપણે ખસવું જોઈએ. ત્યારબાદ સુનામી પૂરી થાય, સુનામીની કહેર જે પૂર્ણ થાય ત્યારબાદ શું કરવું તો કે રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ આપણે વર્તન કરવું. તંત્રની સૂચના મળે ત્યારબાદ જ આપણે જે નીચાણવાળા વિસ્તારો છે, ખાલી કરેલા વિસ્તારો ત્યાં જવું જોઈએ. પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન હોય ત્યાં સુધી પ્રવેશવું જોઈએ નહીં. પાણી, ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલા ભંગાણની તંત્રને જાણ કરો. આ પ્રમાણે અને એક બીજું આ પ્રકારનું એક નિશાન છે. એ નિશાન છે એ લિવિંગ સુનામી હેઝર્ડ ઝોન એવું ઘણી જગ્યાએ દરિયા કિનારે એવું એનું બોર્ડ મારેલું હોય. એ સુનામીની સંભાવના દર્શાવતો વિસ્તાર છે એ ગણાય છે. ત્યાર પછી આવે પૂર. પૂર એટલે શું તો આપણે સામાન્ય રીતે કહીએ કે પૂર એટલે કે પાણીનો ધસમસતો પ્રવાહ જે નદીમાં આવે અને એકદમ વધારે આવે પાણી ત્યારે પૂર આવ્યું કહેવાય. એ 2 પ્રકાર, એક તો વરસાદ થાય ત્યારે આવે અને ક્યારેક કોઈ પણ નદી ઉપર કોઈ ડેમ હોય અને એ ડેમ તૂટે ત્યારે પણ પૂર આવવાની શક્યતા રહે. એનાથી વિશેષ જોઈએ આપણે તો એકધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિસ્તારો જે કઈ વિસ્તાર છે ભૂવિસ્તાર એમાં જળમગ્ન થઈ જાય, એટલે કે બધો વિસ્તાર નદી સિવાયનો વિસ્તાર પણ એકદમ પાણી થઈ જાય એને પૂર કહેવાય છે. સામાન્ય રીતે આ ઘટના આપણે નદી સાથે જોડીએ છીએ, પણ ઘણી વખત પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ, ઘણી વખત કુદરતી જે ઢોળાવ હોય નદી કિનારાના વધારે નદી કિનારા પાસે ઘણા બાંધકામ કરી લે. નદીઓ છે એની પહોળાઈઓ છે એ અત્યારે ટૂંકી થતી જાય છે. એના કારણે પણ આ બધા કારણો માનવ સર્જિત છે તો એના કારણે પણ ઘણી વખત નદીમાં પૂર આવે છે. અને મોટા શહેરોમાં વધુ વરસાદથી ક્યારેક પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાય છે એને લીધે પણ પૂર છે એ આવે છે. પછી એક પ્રવૃત્તિ આપેલી છે એમાં જ આપણે આપેલ નકશામાં આધારે પૂરની શક્યતા ધરાવતા વિસ્તારો છે એની મદદ શિક્ષકની મદદથી એ જાણો. તો આપણે એક નકશો ગુજરાતનો આપ્યો, આપણે જોઈએ તો એમાં પૂર સંભવિત વિસ્તારો તો કે આપણે ભરૂચ, સુરત, વાપી આ બધા નર્મદા નદી છે એની કિનારે આવેલા છે અને ઘણી વખત ત્યાં ચોમાસામાં આવી આપત્તિઓ છે એ પૂરની સર્જાય છે. એ સિવાય વડોદરા જે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે ત્યાં પણ ઘણી વખત પાણી ભરાવાની અને પૂરની શક્યતા રહે. આપણા વિસ્તારમાં ખાસ કરીને ઘેડ વિસ્તારમાં ઓજત અને ભાદર આ 2 નદી આવેલી છે. એ 2 નદી
નું પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં ઘેડ વિસ્તારમાં આવે અને ઘેડ વિસ્તારમાં પણ આવી પૂરની સ્થિતિઓ સર્જાય છે. પૂર સમયે રાખવાની સાવચેતી. તો પૂર પહેલા તો કે સ્થાનિક કક્ષાએથી પૂરના વિસ્તારોથી વાકેફ રહેવાનું, ઊંચા વિસ્તારોની માહિતી રાખો અને પૂર દરમિયાન ત્યાં ઊંચાણવાળા વિસ્તારમાં રહેવું જોઈએ. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. પૂર દરમિયાન તો કે ઘરના ગેસ અને વીજળીના જોડાણો છે એ બંધ કરી દેવા જોઈએ. પૂર જો વાહનમાં ફસાણું હોય તો તરત એની બહાર નીકળી અને થોડાક વ્યક્તિઓનું જૂથ બનાવી અને જૂથમાં જ એ પાણીમાંથી પસાર થવું જોઈએ. પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો જેથી એ પોતાનો બચાવ કરી શકે. પછી પૂર બાદ તો પૂરના પાણીથી બનાવેલ ખોરાકને ખાવો ન જોઈએ. પાણીને જંતુરહિત બનાવી ઉપયોગમાં લ્યો. ખુલ્લા રસ્તાઓ ખુલ્લા થયા એની જાણ થાય ત્યારે ત્યાં જવું. સાપ વીંછીના ઉપદ્રવ સામે સજાગ રહો. હવે છેલ્લી આપણી જે કઈ આમાં આપેલી છે આપતી એ દુષ્કાળ. દુષ્કાળ એટલે શું? તો કે દુષ્કાળ એટલે એવી પરિસ્થિતિ કે સતત 1 કે 2 વર્ષ સુધી વરસાદ જ ન આવે અને પાણી અને ખોરાકની જે અછત ઉદ્ભવે એને આપણે દુષ્કાળ કહીએ છીએ. દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો છોડે છે એવી કુદરતી આપત્તિ છે. આ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે. મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવાની લાક્ષણિકતાઓ છે. જે વર્ષે વરસાદ ઓછો કે સાવ ના વરસે ત્યારે આ સમસ્યા છે ઉદ્ભવે છે. અછતની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે હાનિ થાય છે. મનુષ્યોને અનાજની સમસ્યા થાય, પશુઓને ઘાસચારાની સમસ્યા થાય અને આમ દુષ્કાળમાં ભૂખમરો અને ભારે જાનહાનિ છે એ થતી હોય છે. આધુનિક સમયમાં વ્યવસ્થાપનની ઘણી બધી સ્થિતિઓ સારી થઈ એટલે જાનહાનિ છે એ થોડીક અટકાવી શકીએ છીએ. હવે દુષ્કાળમાં પણ આપણે કેવા પગલાં છે એ ભરવા જોઈએ. તો કે એની પહેલા દુષ્કાળ પહેલા શું કરવું જોઈએ? તો કે પાણીની ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું, ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, અનાજમાં માપબંધી પદ્ધતિ દાખલ કરવી, અનાજનો બગાડ અટકાવવો જોઈએ. દુષ્કાળ દરમિયાન તો કે રાહત દરે અનાજના વિતરણની વ્યવસ્થા કરવી, તાકીદ સિવાયના બાંધકામો છે એ બંધ કરવા જોઈએ. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધક પગલાં ભરવા જોઈએ. દુષ્કાળ બાદ તો કે ભાવિ આયોજનની જળસંચન કામોને અગ્રતા આપવી જોઈએ. અનાજના બફર સ્ટોક સામે આયોજન કરવું જોઈએ. નદીઓને એકબીજા સાથે જોડી અને સમુદ્રમાં વહી જતી અટકાવવી જોઈએ. આ બધી આપત્તિઓ આપણે જોઈ. હવે એ આપત્તિઓની મુખ્ય અસરો શું છે? તો એની અસરો આપણે જોઈએ તો પૂર, ભૂકંપ, વાવાઝોડું, સુનામી આ બધી આપત્તિમાં જાનમાલનું મોટા પાયે નુકસાન છે એ થાય છે. બીજું, આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, જાહેર સગવડના મકાનો જે છે એ બાંધતા વર્ષો નીકળી જાય. આપણે ખબર જ છે કચ્છમાં 2001માં ભૂકંપ આવ્યો હતો ત્યારે જે કચ્છના શહેરો છે મોટા મોટા ભુજ અને બીજા શહેરો એ એકદમ વિનાશ પામ્યા હતા અને ઘણા બધા વર્ષો પછી અત્યારે એ આખા શહેરો છે એ ફરીથી વિકાસશીલ બન્યા છે. એટલે ઘણા બધા વર્ષો એમાં નીકળી જાય છે. પછી જે પરિવારોએ આ આપત્તિમાં એના સ્વજનો ગુમાવ્યા હોય એ લોકોને ખૂબ જ શોક અને હતાશા છે એ અનુભવતા હોય છે. પછી જે પરિવારમાંથી કમાનાર વ્યક્તિઓ છે એને ગુમાવ્યા હોય તો એની સ્થિતિ પણ ખૂબ કફોડી બની જાય છે. આમ આપત્તિમાં જે લોકો બીજા કાયમી વિકલાંગતા ગણાય થાય તો એ લોકોને પણ જીવનભર આ સમસ્યા છે એ વેઠવી પડે છે. આમ આપત્તિની આ બધી મુખ્ય અસરો છે એ જોવા મળે. એટલે માનવ જીવન પર એમની આ વિઘાતક અસરો છે એ ઓછી કરવા માટે ખાસ તો આપણે સાવચેતી રાખવી જોઈએ. લોક જાગૃતિ અને તંત્ર દ્વારા સજ્જ કરવા જેવા પગલાં ભરવા હોય એવા પગલાઓ ભરી અને આ બધા આપત્તિઓ છે એ આપણે ઓછું નુકસાન કરે એવા પ્રયત્નો છે એ આપણે કરવા જોઈએ. આપત્તિ કે અકસ્માતો છે એની કેટલીક ઘટનાઓ માનવ સર્જિત હોય તો આપણે સાવચેતી કે અગમચેતી દાખવી આવી ઘટનાઓ છે એ નિવારી શકીએ. ઘણીવાર આપત્તિ સમયે લોકો રાહત અને બચાવ કાર્યમાં મદદરૂપ થવાને બદલે કામગીરીમાં વિલંબ કે અવરોધ કરતા હોય તો એ અવરોધ આપણે કરવા જોઈએ નહીં. અસ્તુ. હવે છેલ્લે આપણે જોઈએ તો જાણવું ગમશે એક આપ્યું તીડ પ્રકોપ જૈવિક આપત્તિ. તીડના હુમલા આ વર્ષે કોરોના મહામારી તો હતી જ પણ સાથે સાથે આપણે ટીવીમાં પણ સમાચારમાં જોતા
બનાસકાંઠા અને પાકિસ્તાન બાજુથી તીડના હુમલાઓ ઘણીવાર થયા. તો એક એની પણ માહિતી છે. તીડ એ કીટક વર્ગમાં આવે. તેની 11,000 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. વળી તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. 2019-20માં ગુજરાતના રણ વિસ્તાર અને રણકાંઠે આવેલી કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં એનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. ગુજરાતમાં જોવા મળેલા તીડ રણતીડ કે ખાવધરા તીડ તરીકે ઓળખાય છે. આ પ્રજાતિની તીડના કરોડોની સંખ્યામાં ઝુંડ રૂપે ત્રાટકે છે. તેના જીવનકાળ દરમિયાન પોતાના વજનથી 1000 ગણું ઈ ખાઈ જાય છે. પોતાનો જે વજન છે એના કરતા 1000 ગણું જે ખાઈ જાય છે. પોતાના સ્થળાંતર માર્ગમાં જ્યાં ઉતરે ત્યાં ખેતી પાક, લીલી વનસ્પતિ, વૃક્ષના પાંદડા અને આહાર બનાવી અને એ ખેતી પાકો છે એને સફાચટ કરી જાય છે. જે ક્ષેત્રોમાં તીડનો ઉપદ્રવ થાય છે ત્યાં ખેતી પાકોના અભાવે અનાજની દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે એ સર્જાય છે. જોકે આજના આધુનિક યુગમાં વાહન વ્યવહારની સુવિધાના સમયમાં અન્ય પ્રદેશમાંથી અનાજ લાવી અને આ તંગી છે એ દૂર કરી શકાય. તીડનો નાશ કરવા ખેતીવાડી વિભાગની સૂચના પ્રમાણે ખાસ દવાનો છંટકાવ કરવામાં આવે તો એ નાશ પામે છે. હવે આપણે આ એકમનું સ્વાધ્યાય જોઈએ તો સૌપ્રથમ ખાલી જગ્યા છે. તો આપતીને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ખાલી જગ્યાના નામે ઓળખાય છે. આપણે પાઠની શરૂઆતમાં જ જોયું હતું આપદા, હોનારત કે પ્રકોપના નામે ઓળખાય છે. પ્રચંડ વાતાવરણીય પવનોને વાવાઝોડું કે ખાલી જગ્યાના નામે ઓળખાય. તો વાવાઝોડું કે ચક્રવાતના નામે ઓળખાય છે. સાગરના તળિયે થતા ભૂકંપ ઉદ્ભવવાથી વિનાશકારી મોજા ખાલી જગ્યા નામે ઓળખાય. તો દરિયામાં આપણે જોયું ભૂકંપ આવે એને શું કહીએ તો કે સુનામી. બીજું છે યોગ્ય રીતે જોડકા જોડો. 2 જ જોડકા છે, ભૂકંપ અને પૂર. સામે એવું લખ્યું આગાહી કરી શકાય, આગાહી કરવી શક્ય નથી. તો આપણે જોયું એમ ભૂકંપ છે એની આગાહી કરવી શક્ય નથી અને પૂર છે એની આગાહી કરી શકાય છે. ત્રીજો પ્રશ્ન છે, પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. કુદરતી આપત્તિના કોઈ પણ 4 નામ લખો. તો આપણે જે અભ્યાસ કર્યો આજે એ આપત્તિઓના નામ આપણે લખી શકીએ. પૂર, ભૂકંપ, વાવાઝોડું, દાવાનળ, સુનામી, દુષ્કાળ. આમાંથી કોઈ પણ 4 આપણે નામ લખી શકીએ. વાવાઝોડું એટલે શું તો કે જે સામાન્ય પવન કરતા અસાધારણ પવનો ફેંકાય અને જે ચક્રવાત સર્જાય એને આપણે વાવાઝોડું કહી શકીએ. પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે? તો એક તો વધુ પડતો વરસાદ, ઉપરવાસમાં ડેમ હોય તો ડેમ તૂટવાને કારણે, અને માનવ સર્જિત કારણોમાં આપણે જોયું કે જે પાણીના વહેવાના માર્ગો છે ત્યાં પણ આપણે બાંધકામો કરીએ તો ઘણી વખત પાણી છે એ વધારે ભરાય અને પૂર આવવાની શક્યતા રહી છે. માગ્યા મુજબ ઉત્તર આપો. ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? તો આપણે પાઠમાં જોયું એમ ભૂકંપ સમયે આપણે શું કરવું જોઈએ તો કે વર્ગમાં હોય તો શાળામાં હોય તો પાટલી નીચે બેસી જવું જોઈએ, રઘવાયા થઈને ભાગમ ભાગ ન કરવી જોઈએ, ખુલ્લા વીજળીના થાંભલા નીચે ન ઊભું જોઈએ. તો આવી બધી જે જાળવણી છે આપણે કરવી જોઈએ. આપત્તિની અસરો જણાવો. તો આપણે આપત્તિની અસરો જોઈતી એમ પેલા ખાસ તો કે આ બધી આપત્તિમાં જાનમાલનું નુકસાન થાય છે. બીજું મકાનો અને બીજા કોઈ જે રસ્તાઓ છે, જાહેર બાંધકામો છે એ નાશ પામે તો એને ઊભા કરવામાં ઘણો બધો વર્ષો વીતી જાય છે. જેને પોતાના સ્વજનો ગુમાવ્યા હોય એના માટે ખૂબ જ એ કટોકટીનો સમય છે એ આવે છે. પછી કોઈ અપંગ થઈ ગયા હોય તો એના માટે પણ એ ખૂબ જ વિકટ સમસ્યા જિંદગીભરની આવી જાય છે. આમ બધી આપત્તિની અસરો છે. પછી પ્રવૃત્તિ આપી આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર 76 ઉપર જે આકૃતિ આપેલી છે સુનામીની એ જોઈ અને આપણે આપણી નોટબુકમાં દોરવાની છે. આભાર.